દાહોદ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સ્થાનિક રોજગારીના મુદ્દા પર પ્રકાશ પાડે બનાવનાર સિમેન્સ કંપની દ્વારા સ્થાનિક યુવાનોની ભરતી ન કરતા બેરોજગારોનો રોષ ભભકી ઉઠ્યો છે। 4500 કરતા વધુ બેરોજગારો પોતાના બાયોડેટા સાથે રેલવે કારખાના પર પહોંચ્યા હતા અને સ્થાનિકોને રોજગારી આપવાની માંગ કરી હતી। છેલ્લા 1.5 વર્ષથી પણ વધુ સમયથી દાહોદમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માટેની માંગ ઉઠી રહી છે। સિમેન્સ કંપની દ્વારા જ્યારે રેલવે કારખાનામાં હાઈ સ્પીડ એન્જિન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકોને રોજગારી મળશે તેવી આશા હતી, પરંતુ તે આશા ઠાસરી ગઈ છે। જોહાર, અમે 7 દિવસ પહેલા જે મેસેજ વાયરલ કર્યો હતો, જે સિમેન્સ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ, રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો, એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો, તેમજ સિમેન્સ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે HR ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાહેધરી આપી છે। અને જો કદાચ એવું બને કે આ જે પહેલી જ વાર અમે ભેગા થયા છે, પણ જો આ જ વસ્તુ કદાચ ના પણ બની તો એના માટે પણ અમે તૈયાર છીએ। પણ આવનાર સમયની અંદર દાહોદ જિલ્લાની અંદર બેરોજગારોનું પ્રમાણ ઘટાડવા માટેની આ એક આયોજન સમિતિ, જે અમારી લડત સમિતિ, બેરોજગાર લડત સમિતિ છે, એના થકી આ ચાલુ રહેશે અને આની સફળતા અમને મળશે। અને આજે આવનાર જેટલા પણ બેરોજગારો છે એમને બધાએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામને હું જોહાર, જય આદિવાસી અને ધન્યવાદ કરું છું। અમે દાહોદ જિલ્લામાંથી શિક્ષિત બેરોજગાર લડત સમિતિ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી આ લડત ચલાવતા હતા। આજે અમારો જે છેલ્લા અઠવાડિયા પહેલાં અમે એક મેસેજ વાયરલ કર્યો હતો કે ભાઈ શિક્ષિત બેરોજગાર લોકો તમામ દાહોદના જે 7 રસ્તા પર ખાતે આપણે ભેગા થઈ અને સિમેન્સ કંપનીના અંદર બાયોડેટા આપવાના છે। તો આજે અમે જોયું તો લગભગ 5-7 હજારની આસપાસ શિક્ષિત બેરોજગાર લોકો ભેગા થયા છે અને અમે સરકારને પણ એવી આશા રાખીએ છીએ કે આવા કંઈક નવા પ્રોજેક્ટ લાવે અને આ જેટલા પણ લોકો શિક્ષિત બેરોજગાર છે એમને રોજગારી મળે। અને આજે સિમેન્સ કંપનીના અંદર અમે બાયોડેટા આપ્યા છે, એમને બાયોડેટા સ્વીકાર્યા છે અને અમને આશ્વાસન આપ્યું છે કે જેટલા પણ લેવામાં આવશે કે એના હિસાબે એ લોકોને લેશે। જોહાર, જય આદિવાસી।